હું છું સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। લોકશાહીના મહાપર્વમાં પ્રત્યેક નાગરિકની સહભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મતદાન એ માત્ર અધિકાર નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની એક પવિત્ર ફરજ છે। દરેક નાગરિકે પોતાના એક મતના મૂલ્ય અને શક્તિને સમજીને લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરવું જોઈએ અને ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। વધુમાં હાલની ઉનાળાની સિઝન અને ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ મતદારોને હું રવિન્દ્ર ખતાળે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તરીકે આહ્વાન કરું છું કે આવનારી 26 તારીખે જે આપણી અલગ અલગ જગ્યાઓ ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે જે ચૂંટણી થવાની છે એમાં તમામ નોંધાયેલા મતદારો ઘરથી બહાર પડીને બહોળી સંખ્યામાં મતદાન કરે અને આપણા લોકશાહીના પર્વને સફળ બનાવે। આપણે દરેક જગ્યા ઉપર મતદારો માટે પીવાની પાણીની વ્યવસ્થા, ORS તેમજ શેડની વ્યવસ્થા કરેલી છે। જે મતદારો છે એ પોતાનું એપિક કાર્ડ અથવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરવામાં આવેલ 14 આઈડી કાર્ડમાંથી કોઈ પણ આઈડી કાર્ડ લઈને મતદાન મથક ઉપર પહોંચીને આપણું મતદાનનું પવિત્ર હકનું બજાવણી કરી શકે છે। ફરી એક વખત તમામ મતદારોને એવું અપેક્ષા રાખું છું કે બહોળી સંખ્યામાં આપણા જિલ્લામાં મતદાન થાય અને આ લોકશાહીના ઉત્સવને આપણે સફળ બનાવીએ।